નમસ્કાર દર્શક મિત્રો, ઓરિકા ન્યૂઝ ગુજરાતની વિશેષ પ્રસ્તુતિ એવા ડોક્ટર આપને દ્વાર કાર્યક્રમમાં આપની સાથે હું છું સુરભી। દર્શક મિત્રો, જેમ આપણે દરેક જાણીએ છીએ, રાજ્યમાં હાલ કોવિડના જે આંકડા છે, કોરોનાના જે આંકડા છે, તે દિન પ્રતિદિન ક્યાંક વધી રહ્યા છે અને તેમાં પણ સ્વાભાવિકપણે જે મહિલાઓ છે તેમના પ્રત્યે કન્સર્ન હોવું એ અત્યંત જરૂરી છે, કારણ કે હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે, જે સમાજનો પુરુષ વર્ગ છે તે કામકાજ અર્થે જ્યારે ઘરની બહાર જાય છે અને તેવામાં જ્યારે ઘરમાં સ્ત્રીઓ સાથે નાના બાળકો છે, ક્યાં તો પછી એવી સ્ત્રીઓ કે જેઓ ગર્ભાવસ્થામાંથી હાલ પસાર થઈ રહી છે, તેઓ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આજે આપણી સાથે સ્ટુડિયોમાં આ મામલે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે અમદાવાદના એક ખ્યાતનામ ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર આરતી વઝેરાની। આરતીજી, ઓરિકા ન્યૂઝ ગુજરાતમાં હું આપનું સ્વાગત કરું છું। સવાલોની શરૂઆત કરીએ તે પહેલા દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે ફોન લાઇન્સ ઓરિકા ન્યૂઝ ગુજરાતની હાલ ખુલ્લી છે। ગાયનેકને રિલેટેડ, સ્ત્રી રોગને રિલેટેડ કોઈ પણ જો પ્રશ્ન હોય આપના મનમાં, તો ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ કોલ કરી શકો છો। આજે આપણી સાથે ઉપસ્થિત છે અમદાવાદના ખ્યાતનામ ગાયનેકોલોજિસ્ટ એટલે કે સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર, જેમનું નામ છે ડોક્ટર આરતી વઝેરાની, અને આજે ઘણી બધી ચર્ચાઓ આપણે તેમની સાથે કરીશું। આરતીજી, શરૂઆત કરીએ આજે કોરોના કાળ છે તેનાથી। કોરોના કાળમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે ગર્ભવતી મહિલાઓની, તો આ ગર્ભાવસ્થાના જે 9 મહિના છે તેમાં મહિલાઓએ કેવા પ્રકારનું તકેદારી રાખવાની રહેશે? આજે આપણે મળી રહ્યા છીએ બહુ એક રેલેવન્ટ ટોપિક, કોરોનાના વધતા સંક્રમણને નજરમાં રાખીને પ્રેગ્નન્ટ લેડીઝ એટલે કે ગર્ભાવસ્થામાં જે મહિલાઓ છે તેમણે કયા પ્રિકોશન્સ ઓવર એન્ડ અબાઉટ નોર્મલ રાખવા જોઈએ। આઈ જસ્ટ ઇન ધ મોર્નિંગ, આજે સવારે જ ન્યૂઝમાં આઈ રેડ કે આપણે ઇન્ડિયા ઇઝ ફેસિંગ પાસ્ટ 100 ડેઝ એટલે છેલ્લા 100 દિવસમાં સૌથી મોટો કેસીસનો સ્પાઇક આજે નોંધાણો છે। એટલે આ ડિસ્કશન, આ ચર્ચા વધારે અગત્યની થઈ ગઈ છે। પ્રેગ્નન્સી એક યુનિક પોઝિશન છે એક સ્ત્રીની લાઈફમાં। ऐसा कहलाता है कि એવું કહેવાય છે કે પ્રેગ્નન્સી ઇઝ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ સ્ટેટ। કોવિડ-19 કે કોરોના આપણે જે કહીએ છીએ એ આપણી ઇમ્યુનિટીને હિટ કરનારો એક વાયરસ છે, અને જે લોકોની ઇમ્યુનિટી ઓછી હોય છે એમાં કોરોનાના મેનિફેસ્ટેશન્સ એટલે અસર અથવા ગંભીર કોમ્પ્લિકેશન્સ વધારે જોવા મળે છે। પ્રેગ્નન્સી બાય નેચર ઇઝ એન ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ સ્ટેટ, જેમાં લેડીની કે સ્ત્રીની ઇમ્યુનિટી ઓછી થતી હોય છે નવજાત શિશુને અથવા ફીટસને પોતાના બોડીની અંદર સમાવેશ કરવા માટે। ધેટ ઇઝ વાય પ્રેગ્નન્ટ લેડીઝ હાઈ રિસ્ક અથવા વલ્નરેબલ કેટેગરીમાં WHO પ્રમાણે આવે છે। એમણે નોર્મલ પોપ્યુલેશન કરતાં કે નોર્મલ સામાન્ય માણસ કરતાં પ્રેગ્નન્ટ લેડીઝને વધારે પ્રિકોશન્સ રાખવાના હોય છે। આપણે આઉટલાઇન લઈએ બેઝિક કોરોના પ્રિકોશન્સના। ફર્સ્ટ, યુઝિંગ માસ્ક વાપરવો કરેક્ટલી અને કન્સિસ્ટન્ટલી, આવા બે શબ્દો આવે છે। કન્સિસ્ટન્ટલી મીન્સ ઓલવેઝ, ગમે ત્યાં, વેરેવર તમે તમારા ઘરની બહાર જતા હો અથવા તમારા ઘરમાં કોઈ એવું વ્યક્તિ આવતું હોય જે નોર્મલી નથી આવી રહ્યું, તમારે માસ્કનો પ્રયોગ કરવાનો રહેશે। કરેક્ટલી મીન્સ એને કરેક્ટલી યુઝ કરવો, એને ટચ ના કરવો, એને કઈ રીતે રેગ્યુલર બેઝિસ પર ક્લોથ માસ્ક હોય તો વોશ કરવો અને પ્લાસ્ટિક માસ્ક હોય તો ડિસ્પોઝ કરવો। સો ફર્સ્ટ ઇઝ માસ્ક। સેકન્ડ, હેન્ડ વોશિંગ, હાથ ધોતા રહેવા। નોટ જસ્ટ સિમ્પલ પાણીથી, કારણ કે કોરોના વાયરસની જે પરત હોય છે તે લિપિડ બેઝડ હોય છે, એટલે સોપ એન્ડ વોટર એટલે સાબુથી અથવા આલ્કોહોલ બેઝડ જંતુનાશક, અને ઇવન ફોર સેનિટાઇઝેશન બધી સપાટીઓ પર આલ્કોહોલ બેઝડ ડિસઇન્ફેક્ટન્ટ યુઝ કરવું, હાઉસમાં બી હાઉસને બહાર। 3, લિમિટ યોર મૂવમેન્ટ્સ, તમારી મૂવમેન્ટ્સને ઓનલી ફોર એમરજન્સી અથવા અનિવાર્ય સર્કમસ્ટન્સીસમાં જ તમે તમારા ઘરની બહાર પગ મૂકો। પ્રેગ્નન્ટ લેડીઝ માટે જ્યારે પણ એ મારી પાસે કન્સલ્ટેશન માટે આવે છે અથવા ફોન પર વાત થાય છે, કેરી હોમ મેસેજીસ, ડોન્ટ સ્ટેપ આઉટ ઓફ યોર હાઉસ જો કોઈ એમરજન્સી ના હોય તો। દેટ ઇઝ ધ સેફેસ્ટ વે, બેસ્ટ વે કે તમે પોતાનું ધ્યાન રાખો।
એટલે જે રીતે દર્શક મિત્રો હાલ ડૉક્ટરે વાત કરી તેમ કે ગર્ભાવસ્થા એક એવી અવસ્થા છે કોઈ પણ સ્ત્રી માટે કે જે કોરોના વાયરસની આપણે વાત કરી રહ્યા છે તે કોરોના વાયરસનો અટેક ગર્ભાવસ્થા મહિલાઓ ઉપર થવો તે ખૂબ જ સ્વાભાવિક છે, કારણ કે એવા લોકો આ વાયરસની કે આ રોગની ઝપેટમાં જલ્દીથી આવે છે જેમની રોગ પ્રતિકારક ક્ષમતા જે છે તે ઓછી છે, અને જ્યારે મહિલા ગર્ભાવસ્થામાં હોય છે ત્યારે તેની રોગ પ્રતિકારક ક્ષમતા ગર્ભમાં રહેલા બાળકને પોષણ આપવા માટે થઈને ધીરે ધીરે ઓછી થઈ રહી છે. તો મહત્વનું અહીંયા થઈ જાય છે કે જે ગર્ભવતી મહિલાઓ છે તેમણે જે પ્રમાણે ડૉક્ટરે જણાવ્યું 3 વસ્તુઓનું ખાસ ધ્યાન રાખે. માસ્ક પહેરે યોગ્ય રીતે અને નિયમિત રીતે. બીજું, હાથને વારંવાર માત્ર પાણીથી નહીં પરંતુ સાબુ અને પાણીથી સ્વચ્છ કરતા રહો. અને ત્રીજું કે બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો. અનનેસેસરી કામ વગરનું બહાર જેટલું નીકળશો તેટલું જ આ કોરોના વાયરસનો ખતરો ગર્ભવતી મહિલાઓ માટે બનેલો છે. ડૉક્ટર, ફરીથી હું આપની તરફ આવવા માંગીશ અને પૂછવા માંગીશ કે જે પ્રમાણે સમગ્ર દેશભરમાં જ્યારે વેક્સિનેશન પ્રક્રિયા શરૂ થઈ, રસીકરણ પ્રક્રિયા શરૂ થઈ, ત્યારથી જ લઈને રસી લેવી કે નહીં તે જે કોરોના વાયરસ છે તેની સામે લડવા માટે સક્ષમ છે કે કેમ, તેની સાઇડ ઇફેક્ટ્સ જો હોય તો કેટલી હોઈ શકે, તેવા ઘણા બધા પ્રશ્નો ચર્ચામાં રહ્યા છે. હવે આપણે જ્યારે વાત કરી રહ્યા છે ગર્ભવતી મહિલાઓની, ત્યારે હું આપને પૂછવા માંગીશ કે જે આ કોરોનાની રસી છે, વેક્સિન છે, તે ગર્ભવતી મહિલાઓએ લેવી કેટલી યોગ્ય છે, લેવી જોઈએ કે નહીં? સુરભી, વિશ્વની હિસ્ટ્રીમાં આ સૌથી મોટો પેન્ડેમિક આપણી જનરેશન ફેસ કરી રહી છે, અને નોર્મલી જે વેક્સિન કે રસીકરણની પ્રક્રિયા હોય છે, ગેટિંગ અ વેક્સિન રેડી, એ જે પ્રોસેસ છે એ વર્ષોમાં કે દશકોમાં કે ઇટ ટેક્સ ડિકેડ્સ સમટાઈમ્સ. આ યુનિક સિચ્યુએશન છે અને આવડી મોટી મહામારી છે, તેના માટે બધા વૈજ્ઞાનિકોએ આ પ્રોસેસને સ્પીડ અપ ગ્રીન કોરિડોર કરેલું છે. એટલે આ વેક્સિન 1 વર્ષની અંદર હવે ઉપલબ્ધ થઈ છે અને વી આર ઇન ફેઝ 2 ઓફ વેક્સિનેશન રાઇટ નાઉ ફોર અવર પોપ્યુલેશન. હવે આની માટે જે ડેટા છે, જે માહિતી છે, તે આપણી પાસે ખૂબ જ લિમિટેડ છે, કારણ કે ઓલરેડી આ એપિડેમિકને જ હજી 1 વર્ષ થયું છે, એમાં વેક્સિન હજી 2 મહિનાથી આવેલી છે, એટલા માટે તેની સેફટી એફિકસીનો ડેટા લિમિટેડ છે. પણ જે ડેટા, જે માહિતી આપણી પાસે ઉપલબ્ધ છે તે ક્લિયરલી જણાવે છે કે એફિકસી એટલીસ્ટ 80%, 80% જેટલી એની એફિશિયન્સી પણ છે, અને સાઇડ ઇફેક્ટ્સ જે છે તે કોઈ મેજર નથી. પ્રેગ્નન્સી માટે રેકમેન્ડેશન વર્લ્ડ બોડીઝ સે કે પ્રેગ્નન્ટ લેડીઝને આ રસી આપી શકાય છે પ્રોવાઇડેડ કે એ લોકો હાઈ રિસ્ક કેટેગરીમાં હોય, એમનું પ્રોફેશન અથવા એમનું હાઉસહોલ્ડ એટમોસ્ફિયર એવું હોય કે એ તમને હાઈ રિસ્ક પર મૂકે છે, તો તમે વેક્સિન ડેફિનેટલી લઈ શકો છો. અથવા પ્રિવેન્શન ઇઝ બેટર. જે પ્રિકોશન્સ તમે લો એ રસી જેટલા જ અગત્યના છે એટલા, અથવા અકોર્ડિંગ ટુ મી એના કરતાં પણ વધારે મહત્વના છે. જી, તો આપના મતે જે રીતે, અને દર્શક મિત્રો હાલ ડૉક્ટરે વાત કરી કે આંકડાઓ ઘણી મર્યાદિત સંખ્યામાં હાલ આપણી પાસે ઉપસ્થિત છે, પરંતુ જે પણ આંકડા ઉપસ્થિત છે તેમાંથી 80% આંકડા એવું દર્શાવે છે કે ગર્ભવતી મહિલાઓ જો એ હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે, એટલે કે એમના જે પ્રમાણેનું એમનું કામ છે તે પ્રમાણેનું છે કે તેઓ કોરોના સંક્રમિત થવાના ચાન્સીસ વધી જાય છે, તો ચોક્કસથી તેઓને કોરોનાની રસી આપી શકાય, તે લેવી હિતાવહ છે. પરંતુ કોરોનાની રસી લેવા કરતાં જો તમે તમારી ગતિને, જો તમે તમારા કામકાજને ઘર પૂરતું સીમિત રાખી શકતા હો તેમ છો, તો ચોક્કસપણે રસી લેવી જરૂરી નથી. અને અન્ય જે 20%ની વાત કરી તેમાં પણ ક્યાંક સાઇડ ઇફેક્ટ ચોક્કસથી જોવા મળે છે, પરંતુ કોઈ એવી મેજર હેલ્થ ક્રાઇસિસ ઊભા નથી કરતા કે જ્યાં ગર્ભવતી જે મહિલા છે તેમને રસી લીધા બાદ કોઈ મેજર, કોઈ ઘણી મોટી તકલીફ પડી શકે. ફરી એક પ્રશ્ન ઊભો થાય ગર્ભાવસ્થા પૂર્ણ થયા બાદ, જ્યારે ડિલિવરીનો વખત આવે છે, પ્રસૂતિનો સમય આવે છે, ત્યારે કેવા પ્રકારની, કે જેમની હાલ જ પ્રસૂતિ થઈ છે, બાળક આવી ગયું છે, તેવા મહિલાઓએ કેવા પ્રકારની જે તાકેદારી છે તે રાખવાની રહેશે? અને ડૉક્ટર, તમે આ પ્રશ્નનો જવાબ આપો તે પહેલાં હાલ આપણી સાથે અમદાવાદથી એક દર્શક મિત્ર જોડાયા છે, ખ્યાતિબેન. ખ્યાતિબેન, ઓરિકા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે.
જી જી ડોક્ટર આરતી આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આપ તેમને શું પ્રશ્ન પૂછવા માંગશો? બેન, મારો સવાલ એવો છે કે મારી વહુ છે એ છે ને કે ગર્ભવતી હોય તો એની આજુબાજુ વાળાને કોઈને કોરોના થયો હોય તો એને કેટલી ધ્યાન રાખવું જરૂરી છે? જી ઓકે ખ્યાતિબેન, આ પ્રશ્નનો જવાબ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારી વહુ પ્રેગ્નન્ટ છે અને ગર્ભસ્થ સિચ્યુએશનમાં છે અને આજુબાજુ કોઈ પણ વ્યક્તિને કોરોના પોઝિટિવ સ્ટેટસ છે, સૌ પ્રથમ એ વ્યક્તિ કમ્પ્લીટલી આઇસોલેટેડ હોવું જોઈએ. હોસ્પિટલ કેર બધા માટે નથી. હોમ બેઝડ કેરના ક્રાઇટેરિયા હોય છે, તમારા ફિઝિશિયન કે ડૉક્ટર જણાવશે. જો એ વ્યક્તિ ઘરે હોય અને જ્યાં સુધી એમનો RT-PCR ટેસ્ટ નેગેટિવ ના આવે ત્યાં સુધી ખાલી પ્રેગ્નન્ટ લેડી નહીં પણ કોઈના પણ સંપર્કમાં એ વ્યક્તિએ આવવું હિતાવહ નથી. એમણે કમ્પ્લીટલી આઇસોલેટેડ રહેવું જોઈએ અને એક્સપોઝર એટલે કે કોઈ બીજા વ્યક્તિના સંપર્કમાં આવવું એમણે બિલકુલ હિતાવહ નથી. પ્લસ એમની વસ્તુઓ કે એમની ખાવા પીવાની સામગ્રી છે, એમના કપડાં છે, એ અલગ રીતે ડિસ્પોઝ ઓફ થવા જોઈએ, વોશ થવા જોઈએ. એમણે સેનિટાઈઝરનો સંપૂર્ણ યુઝ કરવો જોઈએ. ખાસ આ રોગ છે તે ડ્રોપલેટ્સ, રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ એટલે કે શરદી, ખાંસી કે એમની ઉધરસમાં જે ટીપા હોય છે તેનાથી પ્રસરે છે. એટલા માટે એમણે ડિસ્પોઝેબલ ટિશ્યુમાં જ શરદી કે ઉધરસ કે ખાંસી કરીને એ ટિશ્યુ તાત્કાલિક ડિસ્પોઝ કરવો જોઈએ. ઘરમાં જે પ્રેગ્નન્ટ લેડી છે એણે પોતાની ઇમ્યુનિટી, પોતાની રોગ પ્રતિકારક શક્તિ પર સ્પેશિયલ ફોકસ આપવું જોઈએ. એમનું ડાયટ, એમણે ડેલી આ સિચ્યુએશનમાં ઘરની બહાર ના નીકળી શકતા હોય તો હોમ બાઉન્ડ એક્સરસાઇઝીસ, રેગ્યુલર યોગ, રેગ્યુલર એક્સરસાઇઝ. સમર ઉનાળાને આપણે નજરમાં રાખીએ તો એમની પાણીની કે લિક્વિડની રિક્વાયરમેન્ટ ડબલ થતી હોય છે. ગુડ ડાયટ, ગુડ એક્સરસાઇઝ, ગુડ સ્લીપ, સંપૂર્ણ રીતે લિક્વિડ્સ કન્ઝ્યુમ કરવા, કોરોના પોઝિટિવ કેસના સંપર્કમાં ના આવવું, કોરોના પોઝિટિવ વ્યક્તિએ જે મેં કહ્યું એ પ્રમાણે પ્રિકોશન્સ લેવા, આ બધું ખૂબ અગત્યની વસ્તુ છે. જી ખ્યાતિબેન, જે પ્રમાણે ડોક્ટરે જવાબ આપ્યો છે, હું આપને પૂછવા માંગીશ કે આ સિવાય આપનો કોઈ અન્ય પ્રશ્ન છે કે કેમ? આ સિવાય અન્ય પ્રશ્ન એવો છે મારો કે જો મારી જે વહુ છે અને અગર આવી જાય કોરોના તો પછી બાળકનો જે ગર્ભમાં રહેલું બાળક છે એને કેમનું આપણે ટેસ્ટ કરી શકાય એવું કોઈ છે ખરા? એનું ટેસ્ટ થાય કે પછી માતાને હોય કોરોના તો બાળકને હોય જ એમ એવું કંઈ? ખ્યાતિબેન, મારો એક પ્રશ્ન છે તમને કે તમારા જે ડોટર ઇન લો છે એ કયા મંથમાં છે, પ્રેગ્નન્સીના કયા તબક્કામાં છે? 7મા મહિનામાં. 7મા મહિનામાં જો એમને કોવિડ પોઝિટિવ, ગોડ ફોરબિડ જો કોવિડ પોઝિટિવ એમને રિપોર્ટ આવે તો પછી 7મા કે 8મા મહિનામાં આપણને ખ્યાલ છે કે પ્રોપર ટ્રીટમેન્ટથી લગભગ 2 થી 3 વીક્સ એટલે કે 15 થી 20 દિવસમાં એમનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવી જવો જોઈએ જો કોમ્પ્લિકેશન ના હોય તો. એટલે બાળક સુધી એ ઇન્ફેક્શનનો પ્રસવ થવો બહુ રેર પોસિબિલિટી છે. ઇન કેસ એમને ડિલિવરી ડેટની નજીકથી જો એમને આ ઇન્ફેક્શન પોઝિટિવ આવે તો બાળકનું પોઝિટિવ હોવું છતાં પણ એ બહુ રેર પોસિબિલિટી છે. બહુ ઓછા કેસીસ વર્લ્ડ લિટરેચરમાં છે કે જેમાં મધર પોઝિટિવ હોય 3rd ટ્રાઇમેસ્ટરમાં અને બાળક પણ પોઝિટિવ આવે. હા, બાળકના જન્મ પછી જો મધર હજી પોઝિટિવ હોય, એમનો રિપોર્ટ નેગેટિવ નથી આવ્યો તો એમને મધર પાસેથી આઇસોલેશન રાખવું પડે થોડા સમય માટે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઇવન ઇન કેસ એમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે માતાનો તો પણ ન્યૂબોર્ન બેબી મધરને લીધે ઓલરેડી બર્થ પર એટલે જન્મ પર જ પોઝિટિવ હોય એવા બહુ જ ઓછા કેસીસ રિપોર્ટેડ છે. જી ખ્યાતિબેન, આ સિવાય આપ ડોક્ટરને કંઈ પૂછવા માંગશો? નહીં. જી, આશા રાખીએ છીએ કે હાલ ડોક્ટર આરતીએ જે પ્રમાણે આપના પ્રશ્નોના જવાબ આપ્યા તે સંતોષકારક રહ્યા અને આપને અને આપના જે ડોટર ઇન લો છે તેમને ક્યાંક એ ઉપયોગી પણ થાય. ઓરિકા ન્યૂઝ ગુજરાત અને ડોક્ટર સાથે હાલ જોડાવા બદલ આપનો આભાર. આરતીબેન, આપણે જે પ્રમાણે વાત કરી રહ્યા હતા કે જે લોકો ડિલિવરી એક્સપેક્ટ કરી રહ્યા છે, ડિલિવરી નજીક છે, ક્યાં તો ડિલિવરી થઈ ગઈ છે, બાળક આવી ગયું છે, તેવી મહિલાઓએ ખાસ કરીને કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ આ સંજોગોમાં?
રિકેપ કરીએ તો માસ્ક, હેન્ડવોશ જી અને બહાર ના નીકળવું. આ લાસ્ટ ટ્રાઇમેસ્ટર એટલે કે થર્ડ ફેઝ ઓફ પ્રેગ્નન્સી જ્યારે ડિલિવરીની ડેટ નજીક હોય ત્યારે આ એક્સ્ટ્રીમ ઇમ્પોર્ટન્સના છે. એ સિવાય એવું કહેવાય છે 3 C's. યુ હેવ ટુ અવોઇડ 3 C's. ક્લોઝડ સ્પેસીસ એટલે કે બંધિયાર જગ્યા, જી. ખૂબ વેન્ટિલેટેડ સ્પેસમાં જ્યાં તમારે ફ્રેશ એર, સરસ તાજી હવા હોય ત્યાં રહેવું જોઈએ. બને ત્યાં સુધી ગરમી આવી રહી છે, અમદાવાદની ભીષણ ગરમીમાં એર કન્ડિશનરનો ઉપયોગ એ એડવાઇઝેબલ નથી. નેચરલ વેન્ટિલેશન અથવા ફેનથી મેનેજ કરવું જોઈએ. ક્લોઝડ સ્પેસીસ, ક્રાઉડેડ સ્પેસીસ ઓકે જ્યાં બહુ બધા માણસો એકસાથે પ્રેઝન્ટ હોય અને ક્લોઝ કોન્ટેક્ટ, એવી કોઈ પણ સિચ્યુએશન જેમાં તમે બીજા કોઈ વ્યક્તિની સાથે 1 મીટરથી ઓછી દૂરી રાખીને સંપર્કમાં આવો છો એ એડવાઇઝેબલ નથી. ઘણા પેશન્ટ્સનો આ સમય હોય છે 7th 8th મંથમાં જ્યારે એ લોકો અમને પૂછે છે કે મેડમ અમે બેબી મૂન પર જઈ શકીએ, અમારે ગોદ ભરાઈ કે ખોળો ભરવાનો છે, એ સેરેમની કરી શકીએ. તો મારી એવી સલાહ છે કે કોરોનાની નજરમાં આ બધી સિચ્યુએશન બને ત્યાં સુધી તમારે અવોઇડ કરવી જોઈએ. કોઈ ગેટ ટુગેધર, કોઈ હેપનિંગ કે જ્યાં વધારે માણસનો સમૂહ ભેગો થાય ત્યાં તમારું જવું એ હિતાવહ નથી. તમારી ઇમ્યુનિટી પીક પર હશે તો મધર અને બેબી, માતા અને બાળક બંને કુદરતી હેલ્ધી જ રહેવાના છે. યુ શુડ બી હેવિંગ લોટ્સ ઓફ ફ્રેશ વેજીટેબલ્સ, ખૂબ લીલોતરી, ખૂબ ફ્રેશ ફ્રૂટ્સ, ખૂબ વોટર, અને બને ત્યાં સુધી ઓઇલી, સ્પાઇસી કે ઠંડુ ફૂડ કે લેફ્ટઓવર કે સ્ટેલ ફૂડ કે વાસી ફૂડ એ નહીં કન્ઝ્યુમ કરવાનું. બહારનું ખાવાનું ઓર્ડર ઇન કરો તમે ઝોમેટો, સ્વિગીથી, અથવા તમે બહાર જઈને જમવાની ઈચ્છા થાય લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં કોઈ ક્રેવિંગ હોય, એ પણ બિલકુલ એડવાઇઝેબલ નથી. ટ્રાવેલિંગ એટલે કે મુસાફરી એ પણ બિલકુલ કે બિલકુલ લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં કે તમારી ડિલિવરીની ડેટ નજીક હોય ત્યારે એ ના કરવું જોઈએ. તમારા ગાયનેક સાથે મળીને તમારો બર્થ પ્લાન એટલે કે તમારે બાળકને જન્મ આપવાનો પ્લાન, નોર્મલ ડિલિવરી માટે શું કરવું જોઈએ, સિઝેરિયન સેક્શન માટે શું કોઈ કોમ્પ્લિકેશન હોય તો કઈ તૈયારી હોવી જોઈએ, તમે કેવી રીતે ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચવાના છો, કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે સામાન્ય પરિવહન બી યુઝ ના કરવું જોઈએ. તમારે પોતાનું વ્હીકલ, તમારી સાથે કેટલા એટેન્ડન્ટ આવશે. કોવિડમાં મોસ્ટ હોસ્પિટલ્સ હેવ અ કેપ રૂલ્સ કે નોર્મલી પહેલાં આપણે ડિલિવરી થાય ત્યારે આખું કુટુંબ હર્ષમાં ને સ્નેહમાં ભેગું થતું, એવું હવે અલાઉડ નથી. યુ હેવ ટુ ડિસાઇડ. તમારું બેબી બેગ રેડી હોવી જોઈએ, તમારી અગત્યની એસેન્શિયલ વસ્તુઓ એમાં હોવી જોઈએ, તમારું બર્થિંગ પ્લાન તમારે અને ડૉક્ટર વચ્ચે ક્લિયર કમ્યુનિકેશન હોવું જોઈએ કે જો આવવું પડે તો કઈ સિચ્યુએશનમાં આવવું, કયા સિમ્ટમ્સ કે કઈ તકલીફ થાય તો હોસ્પિટલ પર આવવું, કોની સાથે આવવું, કેવી રીતે પહોંચવું. પીડિયાટ્રિશિયન જોડે તમારે ફોન પર વાત કરવી જોઈએ કે ન્યૂબોર્ન બેબી માટે કઈ એસેન્શિયલ વસ્તુ છે. ડિલિવરી થયા પછી નોર્મલી આપણા કલ્ચરમાં, ટ્રેડિશનમાં એવું હોય છે કે નવજાત શિશુને મળવા માટે ખૂબ બધા સગાવાળા આવતા હોય છે. આ સિચ્યુએશન યુનિક છે. ન્યૂબોર્ન બેબી પણ એની ઇમ્યુનિટી ખૂબ લો હોય છે. એ વખતે એને આઉટસાઇડ એક્સપોઝર ઓછું હોવું જોઈએ. માતા અને બેબી એક સેફ વેન્ટિલેટેડ રૂમમાં આઇસોલેટેડ રહે. માતા એને સ્તનપાન કરાવે. માતા કોરોના પોઝિટિવ હોય તો ફૂલ પ્રિકોશન્સ સાથે, માસ્ક સાથે અને ડિસ્ટન્સ સાથે પણ સ્તનપાન કરાવી શકે છે અથવા બ્રેસ્ટ મિલ્ક પમ્પ કરી એક્સપ્રેસ કરીને નવજાત શિશુને આપી શકે છે. જી, પ્રશ્નોત્તરીનો દોર આરતીબેન આપણે આગળ ચલાવીએ તે પહેલા અમદાવાદથી અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, શાંતિબેન. શાંતિબેન, ઓરિકા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ડોક્ટર હાલ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, ડોક્ટર આરતી. આપ તેઓને શું પ્રશ્ન પૂછવા માંગશો? મારો પ્રશ્ન એ છે કે મારી ડોટરને પીરિયડ કંઈક વધારે જ આવે છે. એની એજ લગભગ 30 યર્સ છે, તો એવું કેમ થતું હશે? જી, એજ જે આપે જણાવી શાંતિબેન તે ફરીથી રિપીટ કરી શકો? 30 યર્સ. 30 યર્સ. ઓકે ઓકે, યસ ડોક્ટર. શાંતિબેન, શું એમને પીરિયડ્સ રેગ્યુલર છે પણ હેવી એટલે કે વધારે છે કે અનિયમિત પીરિયડ્સ છે? અરાઉન્ડ 40 ડેઝ આવે છે. એવરી 40 ડેઝ પર આવે છે. અને કેટલા ડેઝનો ફ્લો હશે એમનો? 7 ડેઝ કન્ટિન્યુઅસ. ઓકે, અને શરૂઆતથી જ આવું છે કે હમણાં તાજેતરમાં આવું બન્યું? ના, શરૂઆતથી જ એવું છે. ઓકે,
સો પહેલાં તો દરેક લેડી કે દરેક સ્ત્રીની મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે કે માસિકની જે પ્રકૃતિ છે તે યુનિક અલગ હોય છે, કોઈની સેમ નથી હોતી. અમારી ગાયનેકની પરિભાષા કે ડેફિનેશન પ્રમાણે 2 to 7 days, 2 દિવસથી ઓછો ફ્લો અથવા 7 દિવસથી વધારે ફ્લો એબનોર્મલ કે નોર્મલ નથી, પણ 7 days સુધીનો ફ્લો નોર્મલ ગણાય છે જો એમને કોઈ અશક્તિ ન થતી હોય, એમનું હિમોગ્લોબિન ઓછું ના થતું હોય, એમની ગાયનેક ચેકઅપ કે સોનોગ્રાફીમાં કોઈ ગાંઠ કે ફાઇબ્રોઇડ ના હોય, એમને ફેમિલીમાં કોઈ કેન્સર કે યુટ્રસની ગાંઠ કે ટ્યુમરની હિસ્ટ્રી ના હોય, દેન 7 days ફ્લો ઇઝ નોર્મલ. એવું કહેવાય છે કે 4 થી 6 કલાકની વચ્ચે જો એમને પેડ ચેન્જ કરવું પડતું હોય અને 2 to 7 days વચ્ચેનો ફ્લો નોર્મલ ગણાતો હોય છે. થેન્ક યુ મેડમ. મોસ્ટ વેલકમ. જી શાંતિબેન, ઓરિકા ન્યૂઝ ગુજરાત સાથે જોડાવા બદલ આપનો આભાર. આશા રાખીએ છીએ કે ડૉક્ટરે જે પ્રમાણે જવાબ આપ્યો તેનાથી આપ સંતુષ્ટ છો. ડૉક્ટર, આપણે જે રીતે વાત કરી રહ્યા હતા કે ડિલિવરી બાદ જે પ્રિકોશન્સ રાખવાના છે જે મધર છે અને બેબી માટે પણ વાત કરી રહ્યા હતા સ્તનપાનની, કારણ કે ખૂબ મોટો પ્રશ્ન ઊભો થાય છે. એક જાણે સમગ્ર વિશ્વમાં આપણે જો વાત કરીએ તો સ્તનપાનના મુદ્દે એક ઘણી જાગૃતિ આવી છે લોકોમાં અને ખાસ કરીને માતાઓમાં કે જે વર્કિંગ વિમેન છે તેઓ પણ હવે પ્રિફર કરે છે કે બને તેટલો સમય શક્ય હોય ત્યારે પોતાના બાળકને સ્તનપાન કરાવે અને જો શક્ય ન હોય તો પંપ દ્વારા જે મિલ્ક છે એ કાઢીને એમને બાદમાં પણ આપી શકાય. પરંતુ હવે સવાલ એવું ઊભો થાય છે કે જો માતા કોરોના પોઝિટિવ છે અને તેઓ ઈચ્છે છે કે પોતાના બાળકને સ્તનપાન કરાવે તો શું આ પરિસ્થિતિમાં તે યોગ્ય ગણાશે? આ બહુ જ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જેમ તમે કહ્યું એમ નોટ જસ્ટ કોરોના માટે પણ જનરલી વિશ્વમાં અત્યારે આ સિચ્યુએશન છે કે બ્રેસ્ટ મિલ્ક ને મેડિકલ ફિલ્ડમાં લિક્વિડ ગોલ્ડ કહેવાય છે. ઇટ ઇઝ કોલ્ડ નેક્ટર, અમૃત. સ્પેશિયલી આપણે એવું માનીએ છીએ કે શરૂઆતના 1-2 દિવસમાં યલોઇશ કે વોટર જેવું, પાણી જેવું જે મિલ્ક આવતું હોય છે એને ડિસ્કાર્ડ કરવું કે એને નાખી દેવું અથવા ગળથુથી આપવી. બટ ફર્સ્ટ 2 daysનું જે થિક મિલ્ક હોય છે, જે વ્હાઇટ નથી હોતું, ઇટ ઇઝ કોલ્ડ કોલોસ્ટ્રમ. અને એમાં મેક્સિમમ એન્ટીબોડીઝ, મેક્સિમમ પ્રોટીન, મેક્સિમમ પોષણ હોય છે નવજાત શિશુ માટે. અને એવું કહેવાય છે કે બ્રેસ્ટ ફેડ ચાઇલ્ડ કે જેને સ્તનપાન કરાવેલું બાળક હોય છે એડલ્ટહુડમાં 40 કે 50 યર્સ સુધી એનું સ્વાસ્થ્ય બીજા કોઈ બાળક કરતાં વધારે સારું હોય છે. પ્લસ મધર માટે પણ બ્રેસ્ટ કેન્સર અને ઘણી બધી બીમારીઓથી પ્રોટેક્શન સ્તનપાનથી મળી રહેતું હોય છે. સો વી એઝ ગાયનેકોલોજીસ્ટ બિલીવ કે ઈચ એન્ડ એવરી ચાઇલ્ડ, દરેક બાળકનો એ જન્મજાત રાઇટ છે, હક છે ટુ ગેટ બ્રેસ્ટ ફીડ ઓર સ્તનપાન. કોવિડ પોઝિટિવ મધર હોય, માતાને અનફોર્ચ્યુનેટલી જો કોવિડનું સંક્રમણ હોય તો અમુક ઓપ્શન્સ છે. એક ઓપ્શન છે કે મધર જો એક્સ્ટ્રીમલી એજ્યુકેટેડ, એલર્ટ અથવા ઇન્ટેલિજન્ટ હોય તો એમણે મેડિકલ લેયર્ડ માસ્ક યુઝ કરીને અને અમુક પોઝિશન્સમાં પોતાના બાળકને ફિઝિકલી લઈને બ્રેસ્ટ ફીડ કરી શકે છે. ઇન્ફન્ટને કે શિશુને માસ્ક પહેરાવવું એ બહુ હિતાવહ નથી, કારણ કે એમના ઓક્સિજન લેવલ્સ રેપિડલી ઘટી જતા હોય છે. સેકન્ડ ઓપ્શન છે કે બ્રેસ્ટ મિલ્કને તમે મેન્યુઅલી એટલે હાથેથી અથવા ઇલેક્ટ્રિક પંપથી એક્સપ્રેસ કરી અને તાત્કાલિક બાળકને વાટકી ચમચીથી પીવડાવી શકો છો. થર્ડ ઓપ્શન ઓફકોર્સ ફોર્મ્યુલા મિલ્ક છે, પણ મારા મતે પેલા 2 ઓપ્શનમાંથી કોઈ બી ઓપ્શન એક્સરસાઇઝ કરીને બાળકને સ્તનપાન જરૂર કરાવો. તો ડૉક્ટર, હાલ આજે દોર છે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. દર્શક મિત્રો, આજે કાર્યક્રમ ઓરિકા ન્યૂઝ ગુજરાત અંતર્ગત શરૂ કરાયો છે. ડૉક્ટર આપને દ્વાર તે ચાલતો રહેશે. અમારી સાથે જોડાયેલા રહો. ડૉક્ટર્સ જે જોડાય છે અલગ અલગ ક્ષેત્રમાંથી, અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આપણી સાથે આ કાર્યક્રમ અંતર્ગત જોડાતા રહેશે. પરંતુ હાલ આ કાર્યક્રમમાં સમય થયો છે રજા લેવાનો. ફરી એક વખત મળીશું અન્ય એક ડૉક્ટર સાથે. તે પહેલા આરતીબેન, ઓરિકા ન્યૂઝ ગુજરાતમાં આવવા બદલ અને આપનો સમય આપવા બદલ આપનો આભાર. દર્શક મિત્રો, ફરી એક વખત મળીશું અન્ય એક ડૉક્ટર સાથે, પોતાના ક્ષેત્રના ખ્યાતનામ એવા ડૉક્ટર સાથે. ત્યાં સુધી આપ જોતા રહો ઓરિકા ન્યૂઝ ગુજરાત. મને આપશો રજા. નમસ્કાર.